સોરી ચેરમેન સાહેબ વિરલભાઈ સિનિયર સિટીઝન માટે કંઈક એમને 1-1.5 મિનિટ કંઈક કહેવું છે તો પ્લીઝ આપણે તેમને ન્યાય આપીએ. પ્રિયકાંતભાઈ પ્લીઝ, પ્રિયકાંતભાઈ પ્લીઝ. આ સાથે એસોસિએશન મેમ્બર્સ BCD ના કમિટી મેમ્બર્સનો પણ સક્રિય ભાગ છે. તેઓએ આપણને આપણી આ સોસાયટીનો સંકુલ વાપરવા માટેની પરમિશન આપી છે. ઇવન ધો BCD જ્યાં આપણા જમવાના કાઉન્ટર, બુફે કાઉન્ટર અને એ લોકોના ડક એરિયા સાથે આપણને વાપરવા માટે પાણી સાથેની સગવડતા આપી, તે માટે પણ ભૂમિ એન્કલેવ પરિવાર આપ સૌનો ખૂબ ખૂબ આભારી રહેશે. ખાસ પર્સનલ થેન્ક યુ જેટલા કોન્ટ્રીબ્યુટ મેમ્બર છે તેઓ અને જેટલા કાર્યકારી મેમ્બર છે. જો આ કાર્યકારી મેમ્બર GD1 ટીમના જે આપણે કહીએ છીએ, જેમાં કદાચ હું કોઈના નામ બધાને નહીં બોલી શકું, કદાચ મને નામ પણ યાદ ના હોય, તો એવું નહીં વિચારતા કે મારું નામ નથી બોલ્યા. એ વિંગમાંથી જતીનભાઈ છે, ડી વિંગમાંથી સક્રિય પેલા પંકજભાઈ, સી વિંગમાંથી અનીશભાઈ, ડી વિંગમાંથી હું પોતે જ હતો. ઈ વિંગમાંથી મેમ્બર હોય ને તો જ આ કામ શક્ય બને, કારણ કે ખર્ચો ઘણો મોટો છે. એક માણસથી કરવું હોય તો આ સોસાયટીના 185 ફ્લેટમાં હું પર્સનલ લેવલ પર ગયો છું. લગભગ બધાના ઘરે હું જઈ આવ્યો છું. આપણી સોસાયટી એટલે આપણે કોન્ટ્રીબ્યુટ મેમ્બરનો આભાર માનીએ છીએ. તેવી જ રીતે આપણા આ કેટરિંગનું કામ કરે છે રમેશભાઈ. ઘણા વર્ષથી આપણી સોસાયટી સાથે સંકળાયેલા અને ઘણા બધા કામ એમણે કરેલા છે. જ્યારે મેં તેમને આ બાબતની વાત કરી, તેમણે એક જ વર્ષમાં કીધું જેટલા સિનિયર સિટીઝન્સ છે તેનો 1 પણ રૂપિયા હું ખાવાનો નહીં લઉં. મેનુ તમે નક્કી કરો. આ પછી સેકન્ડ નંબર પર જે મંડપનું કામ ઘણા વર્ષથી આપણી સોસાયટીમાં કરી રહ્યા છે દયાશંકર, એનો ભાઈ છે. આ દયાશંકર હાજર નથી. તેને મેં વાત કરી કે આ અમે અમારા સિનિયર સિટીઝન્સ માટેનો પ્રોગ્રામ કરી રહ્યા છે. તમારે જે કવરમાં આપવું હોય આપજો. હાલાકી એનું બિલ 22,000 રૂપિયા થાય છે. 22,000 રૂપિયા એના માટે બહુ મોટી રકમ છે સાહેબ. પણ 1 સેકન્ડમાં એ માણસે વિચાર કર્યો વગર કીધું તમે જે આપશો હું લઈશ. તો આને પણ ધન્યવાદ કેવું જરૂરી છે. જાહેર કરીને આ સ્વપ્ન પૂરું કર્યું અને આજે લગભગ સોસાયટીના 120 પ્લસ તો મને કદાચ દેખાય છે સિનિયર સિટીઝન, આઈ થિંક સો. જેટલી અમે ચેર મૂકી હતી એ પ્રમાણે 130 જેવું દેખાય છે. 166 સિનિયર સિટીઝનનું બુકિંગ આપણી પાસે આવેલું છે. 166 સિનિયર સિટીઝનમાંથી 120 કે 130 સિનિયર સિટીઝન હાજર છે. એ અમારા માટે બહુ ગર્વની વાત છે. જો તમે લોકો ના હોય તો આ પ્રોગ્રામ થઈ જ ના શકે. જેના માટે છે એ જ ના આવે તો આ પ્રોગ્રામ કરવો બહુ અઘરો. સ્પેશિયલ થેન્ક્સ ડી વિંગના કમિટી સભ્ય મેમ્બર્સને જે થ્રુઆઉટ ભજન મંડળને પરમિશન એમણે આપી અને એક સિનિયર સિટીઝનનું ગ્રુપ ઊભું થયું, લેડીઝ સિનિયર સિટીઝન ગ્રુપ, જે ભજન મંડળ કરતું હતું. હવે તો ઈ વિંગે એટલા 4 ચાંદ જેવી બિલ્ડિંગ બનાવીને આખું ભજન મંડળ ઈ વિંગમાં પાડી ગયું. પણ ઈ વિંગનો પણ એટલો સહકાર છે. એ ભજન મંડળ એટલું એન્જોયમેન્ટ કરે છે. સુખ દુઃખના સાથી છે. કદાચ કોઈને ત્યાં તકલીફ હોય ને તો મને ખ્યાલ છે એ ભજન મંડળના દરેક લેડીઝ સભ્ય મેમ્બર એકબીજા માટે કાયમ ઉભા રહે છે. ધાર્મિક તહેવાર અધિક માસની ઉજવણી તો અનાપ શનાપ સુપર, જે ખરેખર આપણા સોસાયટીનો માહોલ બનાવે છે. સુપર અધિક માસ આ લોકો ઉજવી રહ્યા છે. 13 વર્ષથી તમે જોઈ રહ્યા છો આ સિનિયર સિટીઝન્સને. ભાવેશભાઈના મમ્મી હસ્યા નહીં. મજા આવી ગઈ. હવે મજા આવી મને. તો આ લોકો તો હોટલ પાર્ટી બી કરે, પિકનિક બી કરે અને હમણાં તો કંઈક થોડા દિવસ પહેલા તો ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં એ લોકો બહાર ગયા હતા. અરે વાહ! ત્યારે જ મને વિચાર આવ્યો હતો કે આપણે આજે ટ્રેડિશનલની જગ્યાએ કયો ડ્રેસ, વેસ્ટર્ન ડ્રેસ આપણે આ લોકોને ઇન્વિટેશન આપવું છે અને આપણે એ ઇન્વિટેશનમાં આ લોકો સાકાર કરીને બધા હાજર રહ્યા. થેન્ક યુ સો મચ. ખાસ આપણા સોસાયટીનું પુણ્ય જો હું તમને ના કહું ને, કદાચ મેં જે જોયું છે એ પ્રમાણે મને એમ લાગે પુણ્યની વહેંચણી તો કરવી જ જોઈએ. માસ્કના કારણે જે પ્રોબ્લેમ એને થયો હતો તો હિતેશભાઈના મમ્મી એમને જે રીતે સાચવતા હતા મેં મારી નજર સામે એમને જોયા છે. સાહેબ આ ઉંમરે આ પડાવ ઉપર
જ્યારે બે વ્યક્તિમાંથી એક વ્યક્તિને જરૂર પડે ત્યારે જે વ્યક્તિ એને સપોર્ટ કરે છે ને સાહેબ, એ આ ભૂમિ છે. અત્યારે હું તમને અત્યારનો લેટેસ્ટ દાખલો કદાચ પરમિશન લીધા વગર બોલું છું, હર્ટ ના કરતા, કદાચ કોઈ ખોટી ભાવનાથી આ હું નથી કહી રહ્યો. તમે કદાચ એ મેમ્બરનું નામ લો, એને દુઃખ થાય તો હું પહેલેથી ઈચ્છામી ગરમ કહું છું. ભવ્યેશભાઈ D404 એટલો ધાર્મિક માણસ છે, ઘણા વર્ષોથી એટલી ડ્યુટીમાં રહ્યો, એને પોતાની જિંદગી જીવી જ નથી. 13 વર્ષથી હું જોઈ રહ્યો છું. આજે એ માણસને થોડુંક ફર્સ્ટ ફ્લોર ઉપર રહે. આંટીની તબિયત અમે જોઈ છે કેવી છે. લગભગ હું અઠવાડિયે 10 દિવસે એકવાર ટ્રાય કરતો હતો કે કદાચ મારા હાથમાં એમની કોઈ સેવા કરવાનો ચાન્સ મળે, પણ ડગલી કાકાએ ક્યારેય સેવા આપી નહીં. અને અમે અમારી ડી વિંગની એક રિસોર્ટની પિકનિક કરી હતી. ડગલી કાકા આંટીને એ પરિસ્થિતિમાં પણ લઈને આવ્યા હતા. ખરેખર આવું મારે બધાની હાજરીમાં ના કહેવું જોઈએ, છતાંય કહેવાનું કારણ એક જ છે કે આ વસ્તુથી બીજા ઇન્સ્પાયર થશે, લોકોને ખબર તો છે પણ જ્ઞાન મળશે. એ ડગલી કાકાએ અમારા એ રિસોર્ટમાં અમારા બધા સભ્ય મેમ્બરની હાજરીમાં એમના એ ઉંમરવાળા ધર્મપત્નીનું જે ધ્યાન રાખ્યું છે, લેટ્રિન, કપડાં બદલવા, જમાડવું, રિયલી તાલીઓ જોઈએ એના માટે. હકીકતમાં જો આ બધી વસ્તુ આપણા આ પ્રોગ્રામમાં ખાલી આનંદ સિવાયની વસ્તુની વાત નહીં કરીએ ને તો આ પ્રોગ્રામને આપણે ધ્યાન આપે છે. દીકરાઓ પણ એના પેરેન્ટ્સનું એટલું જ ધ્યાન આપે છે. હું એમ કહી શકું કે કોઈ પેરેન્ટ્સ એવું નથી બોલતા કે હું મારા દીકરા સાથે એટલે કે મારે વહુ સાથે રહું છું, પણ દીકરા અને વહુ એમ કહે છે કે અમે મારા પેરેન્ટ્સ સાથે રહીએ છીએ. એ આ ભૂમિ છે. સિરિયસલી હું જોઉં છું, મારા બે યંગેસ્ટ ફ્રેન્ડ છે, મિસ્ટર શેખમા સાહેબ અને બંકિમભાઈના પપ્પા, બંને સિનિયર સિટીઝન છે. બીજા બધા બી છે, બીજાને પણ હું ઓળખું છું, કદાચ નામ નથી આવડતું એટલે પર્ટિક્યુલર એવું ના બોલતા કે ભાઈ આ બેનું જ કેમ ના લીધું. પણ એ લોકોને જે જોઈને આપણામાં જે પગમાં તાકાત આવે છે એ જોઈને રિયલી હેડ્સ ઓફ આપણા સિનિયર સિટીઝન માટે. એવી જ રીતે એ વિંગમાં વિપુલભાઈ, જેમના મમ્મીની તબિયત અત્યારે ખરેખર બહુ ક્રિટિકલ પોઝિશન જેવી છે, સામેના એ આંટો મરાવતા હોય છે એમના મમ્મીને. તો એક દીકરો એના મા બાપ તરીકેની ફરજ જે કે એને ખબર જ નથી, એને સેન્સ જ નથી એ શું કરી રહ્યા છે, પણ એને એમ થાય છે કે મારી માં બહાર નીકળીને દુનિયા જોવે છે, એ આનંદ કરે છે જે આપણે જોઈ રહ્યા છે. ઇવન તો કદાચ સી વિંગમાં એક મારવાડી કપલ છે, એ કપલ આવ્યું હોય તો જરા ઉભા થાય પ્લીઝ. લગભગ તો મને ના જ પાડતા હતા આવવા માટેની, નથી આવવાના? ઓકે ચાલો, અત્યારે એમને લેતા નથી કારણ કે આપણે એમને કીધું હતું જો આવ્યા હોત તો એ માટે બી એમની વહુઓ બે, પ્રિયંકાબેન જેમનું નામ પ્રિયાબેન એમની નાની વહુ છે, મોટાબેન રંજનાબેન ઉર્ફે રંજનબેન મોટી વહુ, એ મારવાડી કપલમાં એમના જે સાસુમાં છે જેમને આંખનો થોડો પ્રોબ્લેમ છે અને ધાર્મિક ફેમિલી છે, જે રીતે એમની બે વહુઓ એમને જે રીતે ટ્રીટ કરે છે, જે હું જોઉં છું બીજા ઘરમાં પણ આ થતું જ હશે. એટલે કોઈ એવું ના કહેતા કે ભાઈ આ લોકોના નામથી જ કેમ લીધું, પણ જે દેખાય છે એ દાખલા, જે સમજાય છે એ દાખલા મારે આજે રજૂ કરવા હતા, જે મેં રજૂ કર્યા. પાર્થિવભાઈને ત્યાંથી આ બહુ જોઈએ છે, આ વાતાવરણ જોઈએ છે પ્લીઝ. એટલે આ વસ્તુ મારે આવડવી જરૂરી હતી. કદાચ એવું નહીં સમજતા કે હું તમને બીજાને ત્રીજાને હું કેમ નથી લેતો. અને ખાસ મારી જ વિંગમાં એક કેન્સર પીડિત પણ જબરજસ્ત હિંમતવાળા, કદાચ આ 185 ફ્લેટમાં માસી આપો પ્લીઝ પ્લીઝ 185 ફ્લેટમાં બહાદુર મિલિટરી કહી શકીએ જેને, આવો જરા પ્લીઝ. એમની ખાસ ઓળખાણ આપું છું. એ જગ્યા ઉપર લડી રહ્યા છે પણ એમ તો વિલ પાવર છે, રિયલી હેડ્સ ઓફ, જબરજસ્ત. આ પછી પણ જે નાચે છે ને જે આજે તમે જોઈ લેશો, જબરજસ્ત. અને એમની વહુ પિંકી બેન કહેવું જોઈએ મારે, સોરી, પણ એમને પણ અમે જોઈએ છે. પરિવાર મોટો છે, 1 BHK છે, ફાઇનાન્સ પણ દરેક જણ પાસે એટલું મોટું ના હોય આ રોગને લગતું, પણ એ હસતા મોઢે જે સેવા કરી રહ્યા છે જે મારે હાઇલાઇટ કરી છે. હિતેશભાઈ પ્લીઝ બેસી જશો. હિતેશભાઈ બીજા વ્યવસ્થા કરી આપશે, પ્લીઝ બેસી જજો. હવે ખાસ તમને એક ઇન્સ્ટ્રક્શન આપવાની છે. આપણે ડાયાબિટીસ પેશન્ટ માટે અથવા કોઈને ભૂખ બહુ લાગે છે એના માટે આપણે નાસ્તા પાણીની
હાઈ ટીમાં વ્યવસ્થા કરી હતી. લગભગ સફિશિયન્ટ હતી, 3 કલાક નીકળી જાય. ચાલુ કાર્યક્રમમાં કોઈ તાત્કાલિકપણે આગ્રહ નહીં કરતા જમવા માટેનો 9:15 સુધીનો આજે તમારી પાસે 2 હાથ જોડીને ટાઈમ માંગીએ છીએ. આજના દિવસ પૂરતું 1 કલાક મોડું જમવાનું રાજ્ય જમવાનું રસપુરી છે. બને ત્યાં સુધી ટેબલ ખુરશીમાં પંગત પાડીને બેસાડીને જમાડવાની છે. 2 પંગત પડશે. આપણા સોસાયટીના બિલિયન્સના યંગ છોકરાઓને પીરસીને જમાડવાનો એક શોખ છે, જે શોખ આપણા સિનિયર સિટીઝન જ પૂરો કરી શકશે. અને એ છોકરાઓને ઇન્સ્પાયર કરવાના છે ભવિષ્ય માટે કે આ આપણી પ્રણાલી છે બેસાડીને જમાડવાનું, અને એ નાનપણથી એને ટેવ પડે, જેની આપણે એક આ રચના કરી છે અને આયોજન કર્યું છે. બધા માટે પૂરતું છે, ઉતાવળ નહીં કરતા આપણે બેસાડીને જમવાની વ્યવસ્થા રાખી છે. પ્લીઝ સૌને આનંદ અપાવવાની ગેરંટી અમારી છે. કોઈને પણ બાથરૂમ પણ જવું હોય તો આપણા 2 કાર્યકર વોલેન્ટિયર્સને રાખ્યા છે. જેન્ટ્સ માટે પ્રિયકાંતભાઈ હાથ ઊંચો કરજો પ્લીઝ, અને લેડીઝમાં મિરલબેન પ્લીઝ. કદાચ કોઈને જવું હોય બાથરૂમ તો આપણે બી વિંગ અને ડી વિંગમાં બાથરૂમની વ્યવસ્થા નીચે છે, ઉપર જવાની જરૂર નથી જતી. આવતા ટાઈમ ના બગડે. આપ સૌનું આરોગ્ય નિરોગી રહે. આપ સૌ હંમેશા હસતા ચાલતા રહો. આપ સૌ ધર્મપ્રિય રહો. આપ સૌ આ કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમને 4 ચાંદ લગાવી દીધા. થેન્ક યુ સો મચ. सिटीजन के नाम दिग्दर्शक हितेश शाह, फाइनान्सर अपनी सोसायटी 17 सभ्य मेम्बर्स, जमणवारનું સંચાલન ઓમકાર કેટરર્સ રમેશભાઈ, લાઈવ અને મંડપ ડેકોરેશન દયાશંકર મંડપવાળા, ફોટોગ્રાફી વિડીયોગ્રાફી આનંદ ભાવ, સહકાર્યકર્તા જતીનભાઈ, અનીશભાઈ, પંકજભાઈ, ભાવેશભાઈ, સંકેતભાઈ અને અન્ય જીવીએમ કમિટી, કલાકારો, સમગ્ર ભૂમિ એન્ક્લેવ પરિવારના સિનિયર સિટીઝન્સ, સંપૂર્ણ કાર્યક્રમને રંગમંચ ઉપર મોજ કરાવનાર ઇવેન્ટ મેનેજર સનતભાઈ વેબ. તો રજૂ કરીએ છીએ ભૂમિ એન્ક્લેવ પરિવાર માટે ભૂમિ એન્ક્લેવ પરિવાર દ્વારા फर्स्ट टाइम हंसी खुशी के साथ एक हसीन शाम सीनियर सिटीजन के नाम. एक फोटा माटेनो टाइम पण आपजो. बधाने आ पती गया પછી અહીં બોલાવશું અને એક ગ્રુપ ફોટો લેવો છે, તો પ્લીઝ આટલું સબર કરી દો. 5-10 મિનિટ અમને તમારી કિંમતી જોઈએ છે. નંબર 15 15 ટિકિટ નંબર 15 ટિકિટ નંબર 15 હાલો ભાઈ આવી ગઈ. પંકજભાઈ જોજો 15 પરફેક્ટ ટિકિટ નંબર 1 પંકજભાઈ ફર્સ્ટ છે. એનો કદાચ આપ લોકો અમને સાથ અને સહકાર આપશો તેવી અપેક્ષા સાથે માઇક આ સાથે માઇક સનતભાઈને આપું છું અને ફોટો લેવો છે પ્લીઝ.